24 કલાકની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે અને આગામી 3 દિવસની અંદર ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને સુરતની અંદર ખાડીપુરની શું સ્થિતિ છે, આવી બધી બાબતોની હું તમારી સાથે વાત કરવાનો છું। આજે તો વરસાદ સુરતની અંદર અત્યારે બંધ છે, સવારથી વરસાદ મેહુલ્યો દેખાયો નથી, પરંતુ 24 કલાકની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે અને આગામી 3 દિવસની અંદર ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને સુરતની અંદર ખાડીપુરની શું સ્થિતિ છે, આવી બધી બાબતોની હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર નર્મદાના નાંદોદ વિસ્તારની અંદર 8.66 ઇંચ વરસાદ, એટલે એમ માનો કે લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। દાહોદની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો, નર્મદાના તિલકવાડાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેતપુર પાવીમાં 7 ઇંચ, ધરમપુરમાં 7 ઇંચ, વાપીમાં 6 ઇંચ વરસાદ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પારડીમાં 5.35 ઇંચ, ખેરગામ, સોનગઢ, લુણાવડા બધી જગ્યાએ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અને સુરત જિલ્લાના ઉમરપાડાના દેવધર ધોધ છે એ ઓવરફ્લો થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં આવેલી કીમ નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। સુરતના આજે વરસાદ નથી, અત્યારે સવારથી કોઈ વરસાદ દેખાયો નથી, પરંતુ છેલ્લા 2 દિવસમાં જે વરસાદ પડ્યો એને કારણે સુરતના પર્વત પાટિયા વિસ્તાર, લિંબાયત કે વરાછાના કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે, કારણ કે ખાડીના જે પાણીઓ છે એ આ વિસ્તારની અંદર ફરી વળ્યા છે। અને પર્વત પાટિયામાં પાસે વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ, સિયોમ હાઇટ્સ, વૃંદાવન, માધવબાગ આ બધા વિસ્તારોની અંદર હજુ પણ હાલત ખરાબ છે અને લોકો મુશ્કેલીમાં છે। લિંબાયતની અંદર એક ઘટના એવી બની કે એક રહેમાનભાઈ કરીને ભાઈ છે, એમને છાતીમાં દુખાવો થયો અને એમને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી, પરંતુ એટલું બધું પાણી હતું કે 108 પણ જઈ શકે એવી સ્થિતિમાં નહોતી અને લગભગ અડધો કલાક પછી પહોંચી, પરંતુ લોકોએ એમને પાણીમાં સ્ટ્રેચર પર ઉંચકીને 108 સુધી પહોંચાડવા પડ્યા। મતલબમાં અત્યારના સુરતની અંદર લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય એવી સ્થિતિ ઉદ્ભવી ગઈ છે। આ વખતે સુરતની તરત જ પોલ ખુલી ગઈ છે પ્રી મોન્સૂન કામગીરીની, કારણ કે વરસાદને કારણે ઠેર ઠેર વિસ્તારોમાં એટલા બધા પાણી ભરાયા કે ઘણી જગ્યાએ તો 5-6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને અમુક વિસ્તારોમાં તો બોટ ફેરવવાની ફરજ પડી હતી। હવે આજે અને 28 તારીખ સુધી જે વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે એમાં 3 દિવસ યલો એલર્ટ છે અને 3 દિવસ એટલે 25, 26, 27 અને 28 આ 4 દિવસ બધા જેટલા બી વિસ્તારો છે એ બધા એક સરખા વિસ્તારો છે અને ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। એમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી 25 તારીખ, 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ આ જ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે। યલો એલર્ટનો મતલબ છે કે ગાજવીજની સાથે હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।